તારે જો જોઈ ગોગા દેખો એ શું ભૂલ કરી છે, શું કરી છે મેં ભૂલ તે જો જોઈ ગોગા તારે આ તો ગોગો બાપજી ભૂલ ચૂક કરી હોત માફ કરજો. હવે ભુવાકણ મારે દોડવું પડશે, ભુવાકણ જ જવું પડશે મારે. એ કનુભાઈ ગોગો આમથી પોત જગ્યાએથી આમથી ઓમ આવે ઓમ આવે પોત જગ્યાએ એમ થયું મારે શું ભૂલ કરી હે તમે ગોગા શું લઈ લીધું એમ ખબર જ નહીં શું કરી હે ભૂલ એ જ ખબર નહીં. ગોગો એમ મેં કોઈનું ખોટું નહીં કર્યું તો ગોગો તમે 100% કોકનો જમીનનો કટકો લીધો છે, કોકના દાગીના બીજા લીધા છે. ભુવાકણ નહીં જાવ મારે તમે યાદ કરો કોણ કોઈ લીધું હશે તો આપણને વાતો આલવું પડશે. કોઈ લીધું જ નહીં એમને ગોગો ના આવે યાર. થોડો મને ભુવાકણ લઈ મારી વાતો બોલો આપણે ભુવાકણ ના ના મને અરે મારી વાતો બોલો. જો આપણે જગ્યા ભાઈ છીએ બરોબર, જગ્યા પકડ હું તો લઈ જાઉં. મારી વાત તો બાપજી લઈ જાઓ લઈ જાઓ સંતનો શેડો શું વાત કરો કરો તમે હશો તો કોક કરશે મારું સારું. જો મારે વાત કરો. વાત કરું 2 મિનિટ બરાબર. જો આ ભાઈએ ચોક કોકનો જમીન ટુકડો બીજો લીધો છે, તો દાગીના લીધા છે, આગળ કોઈ ચોરી બીજી કરી છે, ગોબર આજે રંગ કરે છે બરોબર, હું લઈ લીધું છે તો મેં એમ તો ગોગાડો ના આવે મને જોરાવા હાડો આ દેવ કહેવાય. પણ આ કોઈ ભૂત પલિત નહીં તમારાથી વળગી જાય પણ કરી જ નહીં ભૂલ ચોથી આ એ તમને ખબર છે, પાકી ખબર છે તો હું ખાવા ગોગ તમારે કલાયો એ કર્યો તો કને ખબર તો પછી તે કબૂલ કરતા ઈ ખોઈ યાર. આ દેવ કહેવાય, કોઈ નહીં ભૂત પલિત તે તમને વળગે. એ કોઈ ગોગ કોઈ નવરો નહીં. લો હડો મને ભુવાકણ લઈ જાય શરમણ ભાઈ ના સમજણ પડી? બરો 2 મિનિટ શાંતિ રાખો. આ મોટા ભાઈ ભુવાકણ જો તો ભુવા તો લૂંટી ખાઈ તો ભુવાની ખબર નહીં. ના ના મને લઈ સમજણ પડી? ઓન લઈ જાવ આ લૂંટાઈ દેવડો 5-25 માં દોડાઈ જાય. એવું હું કહું શાંતિથી વાત હોભળો, મારી વાત હોભળો. જો આપણા કને એક વ્યવસ્થિત ભૂવો છે. બધા ભૂવા એક સરખા ના હોય, બધા હારા ના હોય, બધા ખોટા ના હોય. આ તમારે હકીકતની વાત કરું બરોબર. એક નિસ્વાર્થી એક ભૂવો છે આપણા જોડે બરોબર. તે મને કને આયા છો હું તો હારો રસ્તો બતાવો. હડો તાર હાલ લઈ જાઓ 2 મિનિટ ઉભા રહો. ભોગો ખરા ભગવાન નકા પડા કુવામાં ગોગન લઈને હું તો હેલ હાટે કોઈ વાત ના મટી જાય. ગોગ તમને કુવામે નહીં મેલે. આ ગોગ છે નહીં કોઈ માતા. માતા હોય તો મૂકી દે, ગોગ તો નહીં છોડે. હાથ પાતાળમાં ઉતરશે તોય. આ જમી એના ઉપર ગોગની એક મણી ઉપર મણીના માથાની ટોસ ઉપર છે, ખબર છે? આ એના ઉપર છે. તમે શાંતિ રાખો. આપણે જે એક પ્રવીણભાઈ વ્યવસ્થિત ભૂવો છે બરોબર, માતાજીના ભૂવોજી છે બરોબર, અને સારું એવું કામ કરી છે. માતાજી સારો એવો સાથ સહકાર આપે છે બરોબર. કોઈ સ્વાર્થ નહીં એમનો બરોબર. વાત તો મરી જાઓ એમની દંડે જાઓ આમ નંબળી ગમે આ ડોક્ટર કન જો કા તો પેલા ખીચામાં વ્યવસ્થિત કહું જો હું તો બીજા ભુવાન બોલાવો મને તે એમ કે ભૂવા બોલાવો તો લૂંટી જાઓ. હમ નંબળી વાત ને શાંતિથી વાત હોભળો. પ્રવીણભાઈ જોડે જીએ બરોબર. પ્રવીણભાઈ ભુવાજી હું કી છી બરોબર. શાંતિથી વાત કરવાની કે તમારે હું થયું હું નહીં બરોબર. એ જે તમને રસ્તો આલી જે કદાચ એક અગરબત્તી કરવાની કી 2 અગરબત્તી કરવાની કી તો કરવાનું, અને એમ કે તમારે આગળ ડોહાનું કે ફલોના ઠેકડાનું આ હતું કે નતું બરોબર. તે તમારે માનવું પડે બરોબર. એ અઠવાડિયાની મુદત ચાલુ 6 મહિનાની આલી મુદત તમારે કબૂલ કરવી પડે બરોબર. અને આપણે દુઃખ મટી જાય તો ફૂલની પોગી થાળી નાયલ કરશો. આ તમારે કબૂલ કરવાની બરોબર છે. લેવદાન જય માતાજી. આપણે મળીએ બરોબર. જય માતાજી. જો કનું કઈ આ માતાજીનું મંદિર છે બરોબર. એટલે કોઈ વધારે બોલતા નહીં. માતાજી જે માતાજી કીએ તો બરોબર છે બરોબર. માતાજી મંદિર આવી ગયું. આવા જાઓ દર્શન કરી આવા જાઓ. એ માં જુગમાયા લાજક જે નાચવજી બાપા એ મારા ભગવાન આ કનુભાઈ ને વેળા વાળજે બાપા લાજ રાખજે.
ભાઈ આવરા જય માતા જય જય માતાજી. માતાજી, જય જય માતાજી. ભાઈ જય માતા જય માતાજી. આવો. બેહો. બેહો, 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 બેહો. બોલો બોલો કનુભાઈ. બોલો કરે ગોગો દેખા કરે 4-5 જગ્યાએ હેડ્યો ને એમ કોરી મોરે આવે ઘડીકમાં આ બાજુ જવું તો આ બાજુ આવે આ બાજુ આવે રાતે તો કહું, જ્યારે અહીંયા જો બકરા ચાલતા હતા ને, હા. તે બકરા ચાલતા અહીંયા ગોગો સાદીમાં ચડી ગયો ભાઈ તો. રાતનો દાડો તમને ગોગો ગોગો દેખાય છે દેખાય ગોગો બરાબર. તો ભાઈ પેલા આપણે માને પૂછવું પડશે હા પૂછો અને માં જે કે એ સહી ભાઈ હો બરોબર છે. કલમ અને સતનો વેણ આવ્યો છે એટલે આ કોઈ જમીન છે ને જમીન એ જમીનના કટકાનો ભોગ હોવો જોઈએ ભાઈ. પણ મેં તો કોઈની જમીન લીધી નહીં તમે કદાચ કોઈને લીધી હોય તો પણ હવે ગાઈડીઓ લીધી હોય તને ખબર પણ ભાઈ મોરીએ કોઈ કટકાના જમીનનો કોઈ પ્રકાર ભજવ્યો ન હોય તમે કોઈ પૂરું ન કર્યું હોય અને કોઈ જમીનના કટકામાં કોઈ કર્યું હોય તમે પછી રૂપિયા લીધા હોય કોઈ પ્રશ્ન ભાઈ કર્યો હોય હા બને તો તમારે એનોથી તમને ભોગ નડે ભાઈ. શરણભાઈ કોઈના લીધેલા હવે ભાઈ મને શું ખબર છે? તમને ખબર તમારા છે? ગાડીએ એવું કરી આવ્યા તો. પણ આ એવું તો તમે લેખમાં આવે ને ભાઈ લેખમાં આવે. તો તાણી એના વ્યતિરિક્ત ભાઈ મારા પાઠમાં એવું કહેવાનું થાય છે કે હું કોઈના આ સુધી પૈસા લેતો નહીં ભાઈ કોઈ પંચાયત કર્યામાં આ સુધી કોઈ મેઘ આપતી નહીં બરાબર છે પણ આ તમારો ભોગ હાચો પણ તમારા આ કોઈ કટકાનો વેણ હોવો જોઈએ કોઈ જગ્યાનો તો કોક બાધા આલો મને હા. નકર હેરાન કરે હુરવાય નહીં દે ગોગો બરાબર છે ભાઈ